હાલમાં મિત્રો આપણે મોબાઈલમાંથી જ 12 તરીકે એવા તમને જણાવીશ કે જેનાથી આપણે ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાઈ શકીએ છીએ। તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ હું વાત કરું તો આપણે અફિલિયેટ માર્કેટિંગ કરી અને ઘરે બેઠા ઓનલાઈન પૈસા કમાઈ શકીએ છીએ। મિત્રો અફિલિયેટ માર્કેટિંગ એક એવી પદ્ધતિ છે જેનાથી તમે કોઈ પણ કંપનીનું ઉત્પાદન છે એના સેવાનો પ્રચાર કરી અને એના લિંક જનરેટ કરી અને આપણે શેર કરી અને એમાંથી કમિશન કમાઈ શકીએ છીએ। જેવી કે મિત્રો એમેઝોન છે, ફ્લિપકાર્ટ, મીશો એવા પ્લેટફોર્મની આપણે લિંક જનરેટ કરી અને મિત્રો આપણે શેર કરી અને એમાંથી આપણે કમિશન રૂપે પૈસા કમાઈ શકીએ છીએ। અફિલિયેટ માર્કેટિંગનો વિડીયો મેં સેપરેટ બનાવેલો છે કે આપણે કઈ રીતના અફિલિયેટ માર્કેટિંગ કરવું, આ તમામ માહિતી એમાં આપેલી છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। વાત કરું બીજા નંબરના સ્ત્રોતની, તો મિત્રો ઘરે બેઠા જ પૈસા કમાવા માટે આપણે બીજા નંબરના સ્ત્રોતની વાત કરું તો યુટ્યુબ ચેનલ શરૂ કરી અને મિત્રો આપણે સારા એવા રૂપિયા કમાઈ શકીએ છીએ। જો તમે કોઈ વિષય ઉપર બોલતા અથવા તમને સમજાવતા કે માહિતી આપવાની તમને ગમતી હોય તો તમે યુટ્યુબ ચેનલ શરૂ કરી શકો છો અને વિડીયો બનાવી શકો છો અને મિત્રો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી અને જેમ જેમ એમાં વ્યૂ આવવાનું ચાલુ થશે એમ તમને મિત્રો એડસેન્સમાં પૈસા આવવાનું ચાલુ થશે અને તમને સ્પોન્સર દ્વારા પણ તમે કમાણી કરી શકો છો। મિત્રો મેન ફાયદો એ છે કે આપણે એકવાર જ વિડીયો અપલોડ કરશો એ વિડીયો મિત્રો વર્ષો સુધી એમાં વ્યૂ મળતા રહેશે અને એક પદ્ધતિથી તમને એમાં પૈસા આવવાનું ચાલુ થઈ જાય છે। મિત્રો ગામ કે શહેરમાં ગમે ત્યાંથી તમે આ ઓનલાઈન તમે યુટ્યુબ ચેનલ બનાવી અને પૈસા કમાઈ શકો છો। વાત કરું હું ત્રીજા નંબરના સ્ત્રોતની, તો મિત્રો તમે બ્લોગિંગથી કમાણી કરી શકો છો। મિત્રો બ્લોગિંગ એક એવી આવક મેળવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે જેમાં આપણે એક વેબસાઇટ બનાવી અને મિત્રો તમે તમારા મનપસંદ વિષય ઉપર આરોગ્ય, શિક્ષણ, કારકિર્દી, મુસાફરી કોઈ પણ રીતે નાણાકીય બાબતો છે એના ઉપર લેખ લખી શકો છો। મિત્રો ગૂગલ એડસેન્સ છે, એફિલિયેટ માર્કેટિંગ અને સ્પોન્સરશિપ દ્વારા દર મહિને સારી એવી એમાં આવક આપણે મેળવી શકીએ છીએ। આગળ હું તમને જણાવું કે જો તમે ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી સારી રીતે કરી શકતા હોય તો તમે તમારા ફોટા, વિડીયોઝ શટર સ્ટોક છે, એડોબ સ્ટોક છે જેવા પ્લેટફોર્મ ઉપર તમે વેચી શકો છો। એકવાર તમે સાઇટ ઉપર અપલોડ કરશો તમારા ફોટા અને વિડીયોઝ, તો જ્યારે પણ તેને ડાઉનલોડ કરવામાં આવશે ત્યારે દર વખતે તમને રોયલ્ટી લેખે તમને પૈસા આપવામાં આવશે। આગળ મિત્રો હું તમને જણાવું તમે મોબાઈલ એપ્લિકેશન બનાવી પણ ઓનલાઈન પૈસા કમાઈ શકો છો। જો તમારી પાસે કોઈ ઉપયોગી કે મનોરંજનપૂર્વક એપનો વિચાર હોય તો તેને તમે બનાવીને ગૂગલ પ્લે સ્ટોર ઉપર પ્રકાશિત કરી શકો છો। એમાં મિત્રો એડમોબ જાહેરાતો મૂકીને તમે દરરોજની કમાણી શરૂ કરી શકો છો। એપ બનાવવામાં ચોક્કસ ખર્ચ થાય છે પરંતુ દર મહિને એપ જો લોકપ્રિય બને તો દર મહિને લાખો રૂપિયા કમાઈ શકાય છે। ત્યારબાદ મિત્રો આગળ તમને જણાવું કે ઓનલાઈન કોર્સ બનાવીને તમે પૈસા કમાઈ શકો છો। જો તમે ભાષા, કોમ્પ્યુટર, ડિઝાઇન અથવા કોડિંગ જેવા વિષયોમાં તમે નિષ્ણાત હોય તો તમે તમારો એક પોતાનો વિડીયો કોર્સ બનાવી અને એકેડમી છે, સ્કિલ શેર છે અથવા બ્લોગ પર વેચી શકો છો। આ માટે એક વખતનો પ્રયાસ પણ જરૂરી છે પરંતુ જ્યારે પણ લોકો કોર્સ ખરીદે છે ત્યારે તમને એનો લાભ મળશે। મિત્રો હાલમાં હજારો લોકો એવા છે કે જે ઓનલાઈન કોર્સ વેચીને આમાંથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। હવે આગળ હું તમને જણાવું કે તમે ઈ બુક પ્રકાશિત કરીને પૈસા ઓનલાઈન કમાઈ શકો છો। જો તમને લખવાનો શોખ હોય તો તમે તમારું પુસ્તક લખીને એમેઝોન કિન્ડલ પર તમારું પુસ્તક એને લોન્ચ કરી શકો છો। તમે વાર્તા, માહિતીપ્રદ વિષય, માર્ગદર્શિતા અથવા શ્રેણી લખી શકો છો। એમેઝોન તમને દર વેચાણ ઉપર રોયલ્ટી ચૂકવે છે। એકવાર જ તમારે પુસ્તક અપલોડ કરવાનું છે, ત્યારબાદ મિત્રો વર્ષો સુધી તેની આવક તમને મળતી રહેશે। હવે આગળ હું તમને જણાવું કે તમે ઓનલાઈન પૈસા કમાવા માટે તમે પોડકાસ્ટ શરૂ કરી શકો છો। પોડકાસ્ટ છે મિત્રો એક નવું અને ઝડપથી વિકસતું એક માધ્યમ છે જેના ઉપર તમે પ્રેરણા છે, જ્ઞાન, ઇન્ટરવ્યૂ, વાર્તાઓ તમારા પોતાના અવાજમાં રેકોર્ડિંગ કરી અને સ્પોટીફાઈ, જીઓ સાવન, એમેઝોન મ્યુઝિક જેવા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી અને મિત્રો તમે એમાંથી પૈસા કમાઈ શકો છો। હવે મિત્રો હું તમને આગળ જણાવું કે ઘરે બેઠા પૈસા કમાવા માટે આપણે શેર માર્કેટમાં રોકાણ કરીને પૈસા કમાઈ શકીએ છીએ। જો તમને શેર બજારમાં કંપનીઓમાં તમે સારા શેરોમાં તમે રોકાણ કરો છો તો તમને દર વર્ષે ડિવિડન્ડ રૂપમાં આવક આપવામાં આવશે। આ પદ્ધતિ ચોક્કસપણે જો જોખમી છે પરંતુ જો સમજદારીપૂર્વક કરવામાં આવે તો તે સૌથી શક્તિશાળી નિષ્ક્રિય આવકનો સ્ત્રોત બની જાય છે। હવે આગળ હું તમને મિત્રો જણાવું કે એનએફટીસ છે, ત્યારબાદ ક્રિપ્ટો કરન્સીઝ છે, વર્ચ્યુઅલ લેન્ડ જેવી ડિજિટલ પ્રોપર્ટીઝમાં રોકાણ કરી અને મિત્રો સારું એવું રિટર્ન આપણે કમાઈ શકીએ છીએ। આમાં મિત્રો જોખમ તો રહેલું છે પરંતુ જો યોગ્ય સંશોધનને સારી રીતના સમજદારીથી રોકાણ કરવામાં આવે તો સારું એવું વળતર આપણે કમાઈ શકીએ છીએ। તો મિત્રો આવી રીતના આપણે ઘરે બેઠા જ મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા કમાઈ શકીએ છીએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।